હેલો દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આપણે જો આજ તો કંઈ ગામમાં ગયા નથી, કપડાં ધોવાના હતા બહુ બધા, એટલે કપડાં ધોઈ નાખ્યા। કાલ કપડાં ધોવા લીધા પણ આળસ ચડી ગઈ, ટાઈટ આવી ગઈ, એટલે ટાઈટ આવતી હતી એટલે પછી કંઈ કપડાં ધોયા નહોતા। આજ તો જો કપડાં ધોયા અને બધું કર્યું હતા, બપોર થઈ ગયા। હવે જો વાડીમાં ઘડીક વાર કેરી મારી લઈ, આટો મારી લઈ। ફીકાનું જો બધું આવું છે, મસ્તીનું દેખાય। ધોઈ નાખ્યા, આજ પોત બોલાવી નાખે એટલા કપડાં ધોવાઈ ગયા। બપોર થઈ ગયા, બેનોને ખાઈને આવવાનો ટાઈમ થઈ ગયો હશે, એટલો ટાઈમ થઈ ગયો। આજ તો કાંઈ કામ નથી, કપડાં ધોવાના। હાલો તો આજ તો અમારા ઘરે મહેમાન આવેલા છે, તો હાલો અમારા મામી જો જમવા બેઠા। અમારા મામી છે, અમારા શોભાબેન જો ઝપટ બોલાવવા મીડ્યા। આપણે મુઠિયા છે તો આપણે મુઠિયા તો ભાવે, હાજે ખાધા ને અત્યારે ખાધા, અત્યારેથી મજા આવે ખાઈ લી બધાને હારવા। હા એમ જો આશાબેન જુઓ, હાલો મુઠિયા ખાવા બધાય, ભૂખ લાગી મને તો કેવું નહીં। હા અમારા આશાબેન ને ભૂખ જ લાગેલી હોય। શાક એનું છે, શાક દૂધીનું। હાલો અમારે દૂધીનું શાક છે, અને એમાં મુઠિયા છે, અને એમાં છે સાઈસ। હાલો તો જમવાનું છે મસ્તીનું, અને પાપડ તો ભૂલી ગઈ। હા પાપડ છે અમારે, પાપડ રોજ હોય, કેમ કે આથલામાં એકલું એમને કંઈક ખાવું ન સારું લાગે, એટલે પાપડ થોડાક પાપડ હોય કે પછી ગમે એ વસ્તુ હોય થોડી થોડી એમ। હાલો હવે જમવાનું થઈ ગયું તૈયાર। હાલો તો આપણે જો જમવાનું તો બધું જમી લીધું છે, અને હવે શોભાબેન કાંઈક કામ તો લેતા જ હોય બપોરે। આપણે બનાવવાનું છે લીંબુનું આથાણા, લીંબુ લાવી હતું તે પેટ્યા, મેં કીધું બધા તે હવે કઈ સારા તો રહે નહીં, આપણે કઈ ફ્રીજ નથી। હા તો આથાણા બનાવી નાખું થોડા, તો જો એના આથલા પેલા શું કરવાનું એમ પદ્ધતિથી ગયા। પેલા લીંબુના શીરા કરી નાખવાના, એક લીંબુના 4 ભાગ કરવાના। આ મોટું છે તે મેં કીધું આના 6 ભાગ કરી નાખ। હા એક લીંબુના 6 ભાગ, અમુકના 4, આના 4 ભાગ કર્યા। હા 4 ભાગ કરીને આમાં હળદર ને મીઠું આમાં ભરીને, ખાલી હળદર ને મીઠું બે વસ્તુ જ ભરવાનું, બે વસ્તુ ભરવાનું, બીજું કાંઈ નહીં। પછી આમાં ભરીને પછી આમાં બધા મૂકી દેવાનું, પછી ટાંકી દેવાનું, પછી રેવા દેવાનું, આવ ગળી જાય ને એમાં દઈ જાય ને પછી ખાવાનું શરૂ કરવું। કેટલા સમયમાં ગળી જાય? એમ તો મહિનો તો લાગે જ, મહિનો ગળી જાય, મતલબ મહિને ખવાય એમ થઈ જાય। હા એટલું થતું છે અંદાજે, અંદાજ એટલું થતું હોય। કેવી રીતના છે મારે મીઠું ને હળદર, જો અંદર એમ આવી રીતના ભરી લેવાનું હોય, ભરી દેવાનું, જેટલું ખાવે એટલું ભરી દેવાનું, એટલે એને ખટાશ હોય એ બધી નીકળી જાય ને આથું ગળી જાય, ફૂલ નાખવાનું। હા ખટાશ હોય એ નીકળી જાય, આથું ગળી જાય મસ્ત। તો અમારે શોભાબેન તો તમે એક કામ એનું પતી ગયું, આપણા લીંબુ ભરાઈ જાય અને ડબલામાં નાખી દઈએ, પછી પેક કરી મૂકી દઈએ, એટલે બોળો થઈ જાય। હા બોળો થઈ જાય, આપણે એટલા જ લીંબુ હતા વધ્યા એને ભરી લીધા, નાખી દેવાનું છે। હરખા હરખા ગોઠવવા પડે એમ કે એમને મૂક દેવાના? ગોઠવી દેવા, નાનું ડબ્બું છે આમાં દાહે હવે તો ખાટું મીઠું આથણું તો આપણે બધાને ગમતું જ હોય। ઉનાળા મજા આવે, ઉનાળે મજા આવે। હા એમ મોટું ઉપર રાખવાનું છે, ખાવાનું છે, જે પાકી દે કોણ જોઈ કોણ ખાય એમ, કોણ ખાય માઇન હમાણા હો ડબલામાં। હવે પાણી કઈ નાખવાનું નહીં ને? પાણી નો નાખવાનું, નાખતી નહીં કોઈ દી। ઠીક આનું પાણી થઈ જાય, પાણી થઈ જાય માર જેવા હોય તો ઈ। અને આટલા તૈયાર થઈ જાય એટલે આવજો ખાવા। શોભાબેન તો આમંત્રણ નહીં આપતા પણ હું આપું। હા તે આવજો ને, આપણે થાય હજી પીડા છે પોરવું ને। હા કઈ ખૂટે તો નહીં પણ બનાવી રાખીએ એમ કરો તડકામાં, દાડિયા હોય ખેતરમાં કામ કરતા હોય તેથી મજા આવે। ગુડિયા ગાડીમાં મૂકી દો તમારે, તમ તાર ઈ બાને આટો થઈ જાય, અમારે પોપિયા ખાવા મળે। સીતાફળ હતા તો ઈ ખાધા અમારે છે ને, પછી સીતાફળ ને એવું બધું અમારે ઠેલી ભરી ભરી લાવે રાખે। આવું ને એક આવવાનું છે, બહુ મજા આવે કા પપૈયા ખાવાની। હા પપૈયા ખાવાની મજા તો આવે ને, તાર ઉપર કે નહીં? તો મારા આશાબેન ભાગ્યા આવે તો હા કારખાને જવું હોય તે હાટું કહું મામીને તમે આવો તો અહીંયા। મામીને પેલા મામીને એમ કે હાલો મમ્મી આવશે ને પછી કે રોકાઈ જાજો। મામી પણ એકલા હે પીછે તો કામ ન હોય। તમે સવારે કેટલા વાગે જાવ કામ? અમારે 9 વાગે કે 9:30। તો મારે બેકલા હોય ઠેલી તો સુરત ની કાપને આયા ચેક ને આવતો એટલે ના કહી દો તો ના કહી દો। કેમ છો બાબેન હવે તમે?
અમારે હવે જવાનો ટાઈમ થઈ ગયો. મામી કાંઈ રોકાતા નહીં, રોકાવાનું કે મામી રો મામી છોકરો પાણી દાંત ભાઈ આવશે તે હા પછી મામી રો ભાઈ આવશે એટલે પછી રોકાશે. મને લગન થાય મામી હરખમાં જ હોય ને કામ હોય. પૈસાથી તમને નહીં ખબર પડે એમ તીન મામીને કામ તો એટલું તો ઓછું માથેલું કોની થોડોક પોરો મળે. મોડું થઈ ગયું મારે આવવામાંથી, બપોર જવામાં મોડું થઈ ગયું ને આવવામાં મોડું થઈ ગયું. એટલે અમારી બેને બધી રસોઈ બનાવી નાખેલી હતી, શાક ને રોટલા ને દાળ ભાત ને બધું. પછી મેં થોડીક રોટલી બનાવી અને પછી શોભાબેનને થોડીક શરદી ઉધરસ ને એવું થઈ ગયેલું હતું, એ ખાવાનું નહોતું ભાવતું. પછી ચણાના લોટના મેં ઓલા બનાવ્યા, ઓલા તીખા ચણાના લોટના તીખા બનાવ્યા. અને સરમિયા કહેવાય, સરમિયા કહેવાય ને તીખા કહેવાય. પહેલી વાર બનાવ્યા, થોડોક બળી ગયો. અહીંયા થોડીક એક નાનો બેનો મોટો એવો થયો. કેવો બેનો એ તો કોમેન્ટમાં કહેજો તમે કેવા બેના એમ. આપણે જો ખાઈ નેવરા થઈ ગયા. હવે શોભાબેન આશાબેન ની હોઈ ગયા છે ને આપણે ખાતરમાં ઊંઘ આવે નહીં એટલે થોડીક વાર બેહવા વિયેમાં અહીંયા વાતું સીધું કરીને તા વળી ઊંઘ આવવા મળે પછી સુઈ જાય. ને આજનો વ્લોગ આપણો અહીંયા સુધી. મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.